મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ બની છે બે કાબુ અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદ વરસાવી રહી છે। સાથે સાથે બંગાળની ખાડીમાં બીજી પણ એક નવી સિસ્ટમ તૈયાર થઈ રહી છે અને આ સિસ્ટમ છે એ ગુજરાત પર રહેલી સિસ્ટમને વેગ આપી રહી છે। ત્યારે અનરાધાર વરસાદ પડી રહ્યો છે, ખાસ કરીને પોરબંદર, દ્વારકા તેમજ જૂનાગઢ અને જામનગરના વિસ્તારોમાં વરસાદ અનરાધાર તેમજ પૂર નીકળી ગયા છે નદીઓમાં। આ સાથે સાથે 48 કલાકમાં કેવું રહેશે વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતનું તે જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। રાતે 8 વાગ્યાના તાજા સમાચાર મુજબ જોઈએ તો ખાસ કરીને ભાવનગર, બોટાદ આસપાસ સાથે સાથે જામનગર તેમજ દ્વારકા વિસ્તારોમાં છે એક ગાજવીજ સાથે વરસાદનું પ્રમાણ જોવા મળશે। સાથે સાથે જૂનાગઢના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળશે। આ સાથે સાથે વાત કરીએ તો કચ્છના વિસ્તારમાં પણ છે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે। ત્યારબાદ શનિવાર સવારનું જોઈએ તો શનિવાર સવારના સમયે ફરીથી દ્વારકાના વિસ્તારોમાં સાથે સાથે ખંભાળિયા વિસ્તારોમાં, જામનગરમાં સાથે સાથે ભાણવર, આ ઉપરાંત જામજોધપુર, ગોંડલ, ઉપલેટા, કંડોરણા, ધોરાજી, રાજકોટ વિસ્તારમાં, પોરબંદર વિસ્તારમાં અને જૂનાગઢના વિસ્તારોમાં ગાજવીજ સાથે શનિવારના સવારના સમયે છે વરસાદ જોવા મળશે। સાથે સાથે કચ્છના પણ દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં છે હળવા ભારે ઝાપટા છે એ ગાજવીજ સાથે જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીશું બપોરના સમયની, તો શનિવારે બપોરના સમયે ખાસ કરીને દ્વારકાને હજુ પણ છોડશે નહીં અને પોરબંદરના પણ વિસ્તારમાં ઘેડ વિસ્તારને રાહત મળશે નહીં। સાથે સાથે વાત કરીએ તો પૂર્વ સૌરાષ્ટ્ર, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર વિસ્તાર માટે સારા સમાચાર ગણાવી શકાય। તે વિસ્તારમાં પણ વરસાદી એક્ટિવિટી જોવા મળશે। આ ઉપરાંત ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથના જિલ્લાઓમાં પણ વરસાદી એક્ટિવિટી જોવા મળશે બપોરના સમયે। ત્યારબાદ વાત કરીશું 20 તારીખ સાંજના સમયે, તો 20 તારીખ સાંજના સમયે છે એ ફરીથી મોરબી વિસ્તારમાં તેમજ જામનગર વિસ્તારમાં, ઉપરાંત રાજકોટ વિસ્તારમાં સાથે સાથે સુરેન્દ્રનગર, બોટાદ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। આ ઉપરાંત કચ્છના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે, જ્યારે ઉત્તર ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં, બોર્ડર આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે। ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 21ની, તો તારીખ 21ના રોજ ફરીથી વરસાદી જમાવટ જોવા મળશે, જેમાં ફરીથી બંગાળની સિસ્ટમ છે એ મજબૂત થતાં ખાસ કરીને ગીર સોમનાથના ઉના, વેરાવળ, સુત્રાપાડામાં છે ભારે વરસાદ પડશે। સાથે સાથે જૂનાગઢના વિસ્તારોની વાત કરીએ તો જૂનાગઢ, માંગરોળ, કેશોદ, વંથલી વિસ્તારમાં, આ ઉપરાંત દ્વારકા તેમજ પોરબંદરના વિસ્તારોમાં, જામનગર, રાજકોટના વિસ્તારોમાં છે એક ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। ત્યારબાદ 21 તારીખ બપોરના સમયના સમાચાર જોઈએ તો 21 તારીખના રોજ ખાસ કરીને જૂનાગઢ અને ગીર વિસ્તારોમાં છે ભારે મેઘતાંડવ જોવા મળશે। સિસ્ટમની અસર હજુ પણ ઓછી નહીં થાય, ત્યારે ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતવાળા માટે સારા સમાચાર ગણાવી શકાય। મહેસાણા, બનાસકાંઠા, થરાદ વિસ્તારમાં તેમજ ખેડબ્રહ્મા, ઉપરાંત અરવલ્લી જિલ્લામાં સાથે સાથે રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તારમાં, કચ્છના રણના વિસ્તારોમાં સાથે સાથે વાત કરીએ તો મધ્ય ગુજરાત, દાહોદ વિસ્તારમાં તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે તારીખ 21ના રોજ। આ બાદ પણ વાતાવરણ સારું રહેશે, જે બાબતે અમે આવનારા દિવસોમાં તમારી સમક્ષ વિડીયોમાં માહિતી આપતા રહેશું। માટે અમારી ચેનલ લાઇક તેમજ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો, અમે અગાઉ કહ્યું હતું અનરાધાર વરસાદ, એ મુજબ જ વરસાદ પડી રહ્યો છે। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।